આજે સમગ્ર વિશ્વ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી ડાન્સ, ડાઇન, વાઇન પાર્ટી પાછળ મબલક ખર્ચ કરી અને 31 ડિસેમ્બરની ઉજવણી કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31ની ઉજવણી છે એ ભારતીય સંસ્કૃતિને અનુસરી હતી, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાંથી ગરમ પહેરવાલાયક વસ્તુઓ એકત્રિત કરી અને સ્કૂલની અંદર અર્પણ કર્યા હતા, જેમાં ધોરણ 9 થી 12ના 900 કરતા પણ વધુ છાત્રોએ 24,000 કરતા પણ વધારે વસ્તુઓ છે એ એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કર્યા હતા, જેમાં પેન્ટ, શર્ટ, ટી શર્ટ, સાડી, ડ્રેસ, જેકેટ, સ્વેટર, મફલર, શોલ, બ્લેન્કેટ, ટોપી વગેરે નો સમાવેશ થાય છે। આ એકત્રિત થયેલ વસ્તુઓ છે તેનું રાજકોટ શહેરની વિવિધ ઝુંપડપટ્ટીમાં RSSની મદદથી વિતરણ કરવામાં આવશે। તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાની પોકેટ મની છે તે સ્કૂલમાં અર્પણ કરી અને દિવ્યાંગજનો માટે રાશન કીટ છે તેની ખરીદી કરી હતી અને વિવિધ દિવ્યાંગજનોને તે રેશન કીટ છે તેનું સ્કૂલમાં છે એ વિતરણ કર્યું હતું। આ ઉપરાંત આજના દિવસે વિદ્યાર્થીઓ પોતાના કુટુંબમાં કે અડોશ પડોશમાં ક્યાંય માઠો પ્રસંગ બને તો ચક્ષુદાન છે એ અવશ્ય કરાવડાવશે તેવા સંકલ્પ પણ આજના દિવસે વિદ્યાર્થીઓએ લઈ અને 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરી હતી। છેલ્લા 12 વર્ષથી અમારી શાળામાં 31 ડિસેમ્બરના દિવસે સેવાની હૂંફ અંતર્ગત વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળાના શિક્ષકો 9 થી 12ના વિદ્યાર્થીઓ, શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી પહેરવાલાયક વસ્ત્રો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, શાલ, મફલર, ગાદલા, ગોદડા વગેરે જેવા વસ્ત્રો લાવીને આ રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે લોહાનગર, લક્ષ્મીનગર, આજીડેમ, ચોકડી, જંગલેશ્વર જેવા ગરીબ વિસ્તારમાં, ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રોનું અર્પણ કરવામાં આવે છે। આજની યુવાધન પેઢી 31 ડિસેમ્બરના દિવસે ડાઇન, વાઇન ને ડાન્સ પાછળ મબલક ખર્ચ કરે છે, જ્યારે વિરાણી હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓ આ વર્ષે લગભગ 24,000 કરતા પણ વધુ વસ્ત્રો લાવીને આ વસ્ત્રોનું અર્પણ કરશે તથા 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મની માંથી આ વસ્ત્રો પૈસા ભેગા કરીને આ વિકલાંગોની આ રાશન કીટમાં અર્પણ કરવામાં આવે છે।